હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું મકાઈનો નાસ્તો, જેમાં તમને ટિક્કીનો પણ ટેસ્ટ આવશે, મકાઈના વડાનો પણ ટેસ્ટ આવશે। એકદમ વેજીટેબલથી ભરપૂર આ નાસ્તો બનીને તૈયાર થશે। જેના માટે આપણે એક મકાઈ લીધેલી છે, જેનો ઉપરનો ભાગ આપણે કટ કરી લીધેલો છે અને આપણે મકાઈના દાણા છે તે નાઈફની મદદથી કટ કરી લેશું। તો એકદમ આપણે કૂણી મકાઈ લીધેલી છે। તો આ રીતે કૂણી મકાઈ ન હોય તો તમે બાફીને પણ લઈ શકો છો, પરંતુ આપણે તેને સ્ટીમ કરવાના છીએ, જેથી બાફવાની પણ જરૂર નહીં પડે। તો આ રીતે આપણે બધા જ મકાઈના દાણા છે તે કાઢી લીધેલા છે। હવે તેમાં વેજીટેબલ ઉમેરીશું। તો આપણે ઝીણા સમારેલા ગાજર 3-4 વાટકી જેટલા લીધેલા છે, તેને આપણે ઉમેરી દઈશું અને તેની સાથે આપણે કેપ્સિકમ તે પણ આપણે 3-4 વાટકી જેટલા લીધેલા છે, તેને પણ ઉમેરી દઈશું। તો આ બંનેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। તો તમે આ બે વેજીટેબલ સિવાયના બીજા વેજીટેબલ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તો તીખું તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં લીલા ધાણાને એકદમ સરસ ધોઈને તેમાં ઉમેરી દઈશું। તો આ રીતે બધા જ વેજીટેબલ ઉમેરી ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું। તો આપણે ચપટી જેટલું મીઠું, ચપટી જેટલું આપણે તેમાં સંચર પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ ગરમ મસાલો તે પણ આપણે ચપટી જેટલો ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર તીખાશ માટે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું, તે પણ આપણે 1 ચમચી જેટલો ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં હળદર ઉમેરીશું। હળદરને પણ આપણે ચપટી જેટલી જ ઉમેરી દઈશું અને ત્યારબાદ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે 1/4 ચમચી જેટલો આપણે તેમાં આમચૂર પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે ચોખાનો લોટ ઉમેરીશું। તો 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું, જે ટોટલી ઓપ્શનલ છે, પરંતુ લાંબા સમય સુધી ક્રિસ્પી આપણો નાસ્તો રહે તેટલા માટે આપણે ઉમેરેલો છે। તો આપણે અડધો કપ તેમાં ચણાનો લોટ લીધેલો છે, જેમાંથી આપણે પહેલાં 4 ચમચી જેટલો ઉમેરી દઈશું અને એકદમ સરસ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। તો ચણાનો લોટ છે તે આપણે ફક્ત બાઇન્ડિંગ આવે તેટલો જ ઉમેરવાનો છે, વધારે પડતો આપણે લોટ નથી ઉમેરવાનો, નહીં તો આપણે ચણાના લોટનો જ ટેસ્ટ છે તે વધારે આવશે। તો આ રીતે એકવાર નાસ્તો બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરીને રાખી શકો છો। તો આ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને ત્યારબાદ હાથની મદદથી એકદમ મિક્સ કરીશું। તો શરૂઆતમાં આપણે પાણી નથી ઉમેરવાનું, તો આપણે એકદમ સરસ હાથથી મિક્સ કરીશું તો મકાઈનું એકદમ સરસ પાણી રિલીઝ થશે। તો આ રીતે એકદમ સરસ આપણે મસળી લેશું તો એકદમ બધી જ વસ્તુ છે તે મિક્સ થઈ જશે। તો આપણે ફક્ત તેને બાઇન્ડિંગ આપવા માટે લોટ ઉમેરેલો છે, જો જરૂર લાગે તો આપણે બીજો લોટ તેમાં ઉમેરીશું। તો હજી આપણે જરૂર લાગે છે તો આપણે જેટલો લોટ લીધેલો છે તેટલો લોટ ઉમેરી દઈશું। તો આપણે અડધો કપ લોટની જરૂર પડેલી છે। હવે આપણે એકદમ સરસ તેને મિક્સ કરી લેશું। તો આ રીતે એકદમ મિક્સ કરતા જવાનું, તો પાણીની પણ જરૂર નહીં પડે, જો જરૂર લાગે તો તમારે 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની। તો કોઈ પણ પ્રકારના સોડા કે ઈનો વગર એકદમ સરસ આપણો આ નાસ્તો છે તે બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ઓછા તેલમાં આપણે આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો આ રીતે એકદમ સરસ આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને એકદમ આપણે ટિક્કીનો શેપ આવે એ રીતે આ રીતે ભેગું થાય એ રીતનું આપણે સ્ટફિંગ તૈયાર આ રીતે કરી લેવાનું છે। તો આ રીતનું આપણે તૈયાર કરી લીધેલું છે। હવે આપણે તેને એકદમ સરસ ટિક્કીનો શેપ આપી દઈશું અને આપણે તેને આજે સ્ટીમ કરીને બનાવીશું, જેના માટે આપણે ઇડલીનું મોલ્ડ લીધેલું છે, તેમાં આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ આપણે બધી જ ટિક્કીનો શેપ આપી દઈશું અને આપણે આ રીતે તેલવાળો હાથ કરી લેશું। તો આ રીતે સ્ટફિંગ લઈ અને આપણે મીડિયમ સાઇઝની, વધારે પડતી મોટી પણ નહીં અને વધારે પતલી પણ નહીં, એ રીતની આપણે ટિક્કી બનાવી લેશું। તો એકદમ વેજીટેબલથી ભરપૂર ટેસ્ટી આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો તમે તેને બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે વરસાદ આવે ત્યારે તમે તેને ડીપ ફ્રાય કે સેલો ફ્રાય કરીને ખાઈ શકો છો, અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો।
તો આ રીતે એકદમ સરસ બધા જ આપણે ટીકી વાળીને તૈયાર કરી લેશું. તો આ રીતે હળવા હાથથી આપણે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરતા જઈ અને ટીકી આ રીતે ભેગી કરીને આ રીતે પ્રેસ કરીને બનાવી લેશું. તો એકદમ ઝટપટથી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો વરસાદની સિઝનમાં તમે પણ એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો. હવે આપણે તેને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં સ્ટીમ કરી લેશું. તો આપણે તેને 15 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું અને ત્યારબાદ આપણે તેને ચેક કરી લેશું. તો 15 મિનિટ બાદ આપણે જોઈ લેશું કે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ટીકી છે તે બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે બહાર લઈ લેશું અને થોડીવાર તેને આપણે ઠરવા દઈશું. હવે આપણે તેને તમે આ રીતે સ્ટોર કરીને રાખી શકો છો. કોઈ પણ એરટાઇટ ડબ્બામાં તમે ફ્રીજમાં જો રાખવાના હો તો તમે અઠવાડિયા સુધી તેને ખાઈ શકો છો અને જો ફ્રીઝરમાં તમે રાખશો તો મહિનો સુધી તમે આ નાસ્તાને ખાઈ શકશો. તો આ રીતે કોઈ પણ એરટાઇટમાં તમે તેને રાખી શકો છો વધારે પ્રમાણમાં બનાવીને. અને ત્યારબાદ આપણે તેને કઢાઈમાં તેલ ઉમેરી અને ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી લેશું. તો તમે તેને આ રીતે જ પણ ખાઈ શકો છો કેચઅપ સાથે પણ, અને આ રીતે તમે ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. તો આજે આપણે તેને ફ્રાય કરી લેશું. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર બંને સાઈડથી આપણે થવા દેશું. તો આ રીતે થોડું થઈ જાય એક સાઈડ ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું. તો આ રીતે આપણે બધી જ ટીકીની સાઈડ ચેન્જ કરી લેશું. તો આ રીતે હળવા હાથેથી આપણે તેને સાઈડ પલટી દઈશું અને બીજી સાઈડથી પણ તેને એકદમ સરસ ફ્રાય કરી લેશું. તો આ રીતે ચોમાસાની સિઝનમાં જો શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ રીતે નાસ્તો બનાવીને ખાઈ શકો છો અને ચોમાસાને તમે ઋતુને એન્જોય કરી શકો છો. તો આ રીતે આપણે બંને સાઈડથી સાઈડ ચેન્જ કરી અને તેને આ રીતે તળી લીધેલા છે. તો આ રીતે આપણે તેને તેલ નિતારી અને પ્લેટમાં લઈ લેશું. તો એકદમ ઇઝીલી આપણો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. એ જ રીતે આપણે બધી જ ટીકીને બહાર લઈ લેશું. તો આ રીતે વેજીટેબલથી ભરપૂર આપણી ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો બધી જ એકદમ સરસ તેલ નિતારીને આપણે લઈ લેશું અને તમે ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે તેને એન્જોય કરી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ દેખાવમાં પણ આપણી મકાઈની વેજીટેબલ ટિક્કી એકદમ સરસ લુક પણ આવે છે અને તેટલી જ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. તો ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.